અધ્યાય 13 શ્લોક 11-15. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા જ્ઞેયમ યત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમ અશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે સર્વતઃ પાણીપાદમ તત્સર્વતોક્ષિશિરોમુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ સર્વેન્દ્રિયગુણાભાસમ સર્વેન્દ્રિયવિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત્તદ્વિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. હવે એકનો મિનિંગ જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યત અતઃ અન્યથા. અને અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. એટલે આમાં આગળના શ્લોકોમાં આપણે જોઈ ગયા 13મા અધ્યાયમાં કે એ કહે છે, કૃષ્ણ કહે છે કે તું મારામાં આશરો રાખ અને એ હું જ આ બધું ચલાવું છું. એટલે અહીંયા આગળ બી કહે છે કે આને જ આ જ્ઞાન કહેવાય, બીજું બધું અજ્ઞાન. એટલે કોને અધ્યાત્મ જ્ઞાન કહે છે? કે જે જ્ઞાન વડે આત્મ વસ્તુ અને અનાત્મ વસ્તુની સમજણ પડે છે એ જ્ઞાનનું નામ અધ્યાત્મ જ્ઞાન કહે છે. એટલે અત્યારે આ સ્પિરિચ્યુઅલ શબ્દ બહુ ચાલ્યો છે કે સ્પિરિચ્યુઅલ પણ સ્પિરિચ્યુઅલ એટલે શું? તો સ્પિરિચ્યુઅલ એટલે કે આપણું પોતાનું સ્પિરિટનું એડજેક્ટિવ. તો સ્પિરિટ કોણ? સ્પિરિટ એટલે આપણો પોતાનો આત્મા. એ આત્માને આપણે જાણવાનો છે. એને જાણી લઈએ તો એ અધ્યાત્મ જ્ઞાન કહેવાય અને બાકીનું બધું અજ્ઞાન કહેવાય. એટલે કૃષ્ણ કહે છે કે તું તારા આત્માને જાણ. પછી જ્ઞેયમ યત તત પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા અમૃતમ અશ્રુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત તત ન અસત ઉચ્યતે. અને હે અર્જુન, જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહીશ. એ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો. એટલે આપણે જે સચ્ચિદાનંદ કહીએ છીએ તે સત, ચિત્ત અને આનંદ. અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે જે વસ્તુને જાણીને પરમાનંદ થાય એ હું તને કહું છું કે શું જાણીને પરમાનંદ મળે. અને એમાં એ કહે છે કે પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો. એટલે હવે એ બ્રહ્મને કહે છે. આપણે પ્રકૃતિ અને જીવાત્મા એટલે આપણા શરીરમાં બી બે વસ્તુ છે, જીવાત્મા અને પ્રકૃતિ એટલે આપણું આ ફિઝિકલ બોડી.
જે બન્યું છે તે. એ બેનો સ્વામી બ્રહ્મ છે, પણ એ કહે છે કે એ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો. તો એ શું કહે છે એ આપણે નેક્સ્ટ શ્લોકમાં જોઈએ. સર્વતઃ પાણીપાદમ તત સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિમત લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતી. પરંતુ એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એટલે એ કહે છે કે આ સત અને અસત કેમ નથી કહેવાતો, કારણ કે એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ મસ્તક મુખ ધરાવનાર, સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એટલે કૃષ્ણ અહીંયા આગળ કહેવા માંગે છે કે આ જે જીવાત્મા છે એ દરેકની અંદર વસેલો છે ને દરેકને આ મુખ આંખ મસ્તક હાથ પગ એ જે આપણે પહેલાં જોઈ ગયા કે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય એ કે બધાને આપેલું છે અને આવી રીતે એ સર્વમાં વ્યાપ્ત છે, સ્થિત છે. પછી કહે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃતચ્ચ એવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. અને એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. હવે કેટલું બધું કોન્ટ્રાડિક્ટરી અહીંયા આગળ ભગવાનનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. એ કહે છે કે એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, બરાબર, છતાં એ વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે. આપણામાંની બધી ઇન્દ્રિયોનો એ જાણનારો છે, પણ એના પોતાનામાં એ ઇન્દ્રિયો નથી. એટલે એ પોતે આપણા જેવું આંખ નાક કાનથી એ જોતો નથી. પછી તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો. હવે આપણને આપણા સગાવાલાઓમાં આસક્તિ છે અને એટલે આપણે એમનું ધારણ પોષણ કરીએ છીએ. પણ અહીંયા ભગવાનનું ડિસ્ક્રિપ્શન કેવું આપ્યું છે કે એ આસક્તિ વિનાનો છે પણ સર્વનું ધારણ પોષણ કરે છે. આપણે આસક્તિવાળા છીએ અને આપણા એકલા નજીકનું જ ધારણ પોષણ કરીએ છીએ. એ આસક્તિ વિનાનો છે પણ સર્વનું ધારણ પોષણ કરે છે અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. આપણે તો ગુણોને ભોગવનારા છીએ, આપણે નિર્ગુણ નથી, આપણે ગુણી છીએ. અને એ ગુણ કયા? સત્વ રજસ તમસ ગુણ. એ ગુણોથી આપણે બનેલા છીએ અને એટલે આપણે આ બધા ગુણોને આપણે ભોગવીએ છીએ. પણ ભગવાન કેવા છે? એ નિર્ગુણ છે, એમનામાં સત્વ રજસ તમસ નથી, છતાં પણ ગુણોને ભોગવનારો છે. એ આ ગુણોને ભોગવે છે, સત્વ રજસ તમસ એ ભોગવે છે, એના પોતાનામાં આ ગુણો નથી. પછી આગળ હજી ડિસ્ક્રિપ્શન આપે છે એ ભગવાનનું કે બહિઃ અંતઃ ચ ભૂતાનામ અચરમ ચરમ એવ ચ સૂક્ષ્મત્વાત તત અવિજ્ઞેયમ દૂરસ્થમ ચ અંતિકે ચ તત. એટલે કે છે અને એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર
પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો પણ એ જ છે. બરાબર, એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો પણ એ જ છે. એટલે હવે આનું જે એક્સપ્લેનેશન આપ્યું છે એ આપણે જોઈએ કે સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી. કે જે રીતે સૂર્યના કિરણોમાં રહેલું જળ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતું નથી, એ જ રીતે સર્વવ્યાપી પરમાત્મા પણ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ માણસો દ્વારા જાણી શકાતો નથી. એટલે આ પરમાત્માનું છે ને ડિસ્ક્રિપ્શન આપે છે કે એ કોણ છે. એનાથી આગળ એમણે કીધું કે એ દરેકનો સ્વામી એ નથી સત કે નથી અસત કહેવાતો. તો એ શું છે? તો એ આવો છે, એ સર્વની અંદર વ્યાપેલો છે અને તેમ છતાં બી એનામાં કોઈ નથી ગુણ. એ સર્વ ગુણો ભોગવનારો છે પણ એ નિર્ગુણ છે. એટલે આ જે કોન્ટ્રાડિક્ટરી છે એવા આ ભગવાન છે એવું એ એક્સપ્લેન કરે છે. અને હવે પાસે છે કે છે અને દૂર પણ છે. એટલે એ પાસે અને દૂર કેવી રીતે છે કે એ પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ હોવાને લીધે તેમજ સૌનો આત્મા હોવાને લીધે એકદમ પાસે છે. એટલે કે મારામાં પણ એ આત્મા છે, મારા બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એમાં પણ એ આત્મા છે, મારે નજીકમાં કોઈ કૂતરો છે તો એમાં પણ એ જ આત્મા છે. એટલે એ રીતે એકદમ પાસે છે. અને પછી કહે છે કે તેમજ ઘણો દૂર રહેલો પણ એ જ છે. એટલે કે અશ્રદ્ધાળુ અજ્ઞાની માણસો માટે ન જાણી શકવાને કારણે ઘણો દૂર રહેલો છે. એટલે કોન્ટ્રાડિક્ટરી રીતે આ ભગવાનનું એક્સપ્લેનેશન આપે છે કે આ પરમાત્મા એ બ્રહ્મ એક કેવો છે કે જે આ બધાનો સ્વામી છે તે. પછી આપણે આગળના એક્સપ્લેનેશન પછી જોઈશું. અત્યાર સુધીમાં એમણે પરમાત્મા ભગવાન કેવો એ એક્સપ્લેનેશન નહોતું આપ્યું. અર્જુને 11મા અધ્યાયમાં એમનું દિવ્ય સ્વરૂપ જોયું એટલે પછી અર્જુનને પ્રશ્ન થાય છે કે તો પછી આ ભગવાન કેવો. એટલે હવે આ કૃષ્ણ એમને એક્સપ્લેન કરે છે કે આ ભગવાન એટલે શું અને એ કેવા હોય. અને એ ભગવાનને આપણે પામવાના છે. એટલે કે આપણે રિયલાઇઝ કરવાનું છે કે આ મારામાં જે આત્મા છે એ જ આત્મા આ બીજા બધામાં છે.